પણ સંકટ સમયે કાંઈ પણ સંકટ સમય એટલે આર્થિક પરિસ્થિતિનો સંકટ સમય હોય તો એ જેને અનુભવ એનું નામ નથી દેતો, તો જ્યારે કીધું હોય કે અમારે સંકટ સમયે ઓપરેશન કરાવવું છે કે બીજું કાંઈ હોય ત્યારે હર હંમેશ જ્ઞાતિ પડકે ઊભી રહેતી હોય છે અને એમાંથી યોગ્ય રીતે એને સહાય અપાતી હોય છે. એના નામ જાહેર ન કરવાનું કારણ જ એટલું હોય છે કે દરેકને ખ્યાલ આવે કે આ લોકો હેલ્પ લેતા હોય એવો મારો દૃષ્ટિકોણ નથી, એટલે આપણે એ વસ્તુ જાહેર નથી કરતા અને એ મદદ એને મળી જતી હોય. કોઈને એડમિશન લેવું હોય તો લેટર પેડ ઉપર ગમે ત્યારે આવતા હોય ત્યારે તે લેટર પેડ ઉપર લખી અને સંજયભાઈને કહેવામાં આવે કે તમે લેટર પેડ કાઢી નાખો, કારણ કે રવિભાઈ તો ચાવી છે ને છૂટી જ ન રાખે, એને આવલામાં જ રાખે, એટલે એમ કે ચાવી લઈને આવતું, મને કોઈની ઓફી નથી ચાવી, એટલે એનું એટલું બધું બોલવું હોય છે. એટલે એ ચાવી લેવા જાય, પછી લેટર પેડ કાઢે, પછી એમાં લખે અને પછી મારી એટલે મોકલે, એટલે મને ઓછામાં ઓછી પોણી કલાક ખોટી કરે. એટલે એ શું કામ કે જ્ઞાતિ માટે એ થતો હોય એટલે લોકોને એમ થાય રવિ હું કામ કરતો છે, આવો દુબળો છે, પણ એ કામ કરતો એ હું ન કરી શકતો. આજે ભાવિનભાઈ આવ્યા નથી પણ એ આપણું ઓડિટ રિપોર્ટ આ જે બધું હોય એ ઘણા વર્ષોથી એ બધું કરાવતા હતા. હવે એમને થોડું તબિયત અને અમદાવાદ જવાનું જોઈએ એટલે થોડું ઓછું કર્યું, પણ ઘણા વર્ષો સુધી આ જુગલ જોડીએ બધું કામ કર્યું છે. જ્ઞાતિનું કામ એટલે એને બિરદાવવા જોઈએ, એને એકવાર ચાલી પાડો. જે લોકોએ નિઃશુલ્ક એટલે કોઈ પણ જાતની આશા વગર કામ કર્યું છે એટલે એને બિરદાવીએ. કોઈ દિવસ એને 500 રૂપિયાનો ખર્ચ કે કાંઈ પણ એને નથી નાખ્યો. એ મને પ્રત્યેક હું સાક્ષી છું, કેમ કે કોઈ દિવસ એને મને નથી કીધું કે આ વખતના ઓડિટ ફીના મેં કરાવીના 5000 રૂપિયા થશે મને આપો, એવું ક્યારેય પણ નથી કીધું. ભાવિનભાઈ કે રવિભાઈ ક્યારે કે એ બધું જ સંકલન એ બધે જ કરતા હતા. આ વખતે રવિ થોડોક એટલો છે, રાજુભાઈને બોલાવે થોડું ઘણું એ કરી દે, એ બધું માર્ગદર્શન આપી દે, પછી તો લગભગ રવિભાઈ સંભાળે છે, એટલે એ બધું કરતા હોય. એટલે કોઈ પણ પૈસા વિના બધું કરતા હોય છે, એટલે આપણને એમ થાય કે એની જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમ પૂરેપૂરો હોય છે. વિશેષ નથી કહેતો, આ બધા દ્રષ્ટાંતો આપવાનું કારણ એ છે કે થોડો જ્ઞાતિ પ્રત્યેનો પ્રેમ વધે. હમણાં નવમણી જ્ઞાતિનું કાંઈ પણ ફંક્શન હોય તો ડૉક્ટર ડી.એન. મહેતા આપણા નવમણી જ્ઞાતિના પ્રમુખ છે, આપણે એને પણ આમંત્રિત કર્યા છે, રાજુભાઈ મહેતાને પણ આમંત્રિત કર્યા છે, તો તેઓ પણ થોડાક સમયમાં કદાચ આવે. તો પુનઃ જે બધા યુવક મંડળ, મારે તો ફક્ત એટલું જ હોય છે કે ગાડા નીચે ખૂટવું જતું હોય ને એનો ભાર હું વહન કરતો એવું મને લાગે છે. તો બધા વાહન જે પણ કાંઈ સારું કાર્ય કે કાંઈ હોય ને એ આ બધા થકી એને છૂટવાનું હોય અને મારે ખાલી બોલવાનું હોય, એટલે બધા જ મદદરૂપ થતા હોય છે, માર્ગદર્શન આપતા હોય, મદદરૂપ થતા હોય, એટલે આ બધું કાર્ય થતું હોય. આપણા એજ્યુકેશનમાં કોઈને પરદેશ જવું હોય તો લાખ રૂપિયા આપ્યા હોય એવો દાખલો આપણી અમરેલી મોટવણી જ્ઞાતિ સિવાય ક્યાંય નથી. તમને કહો એ ક્યાંય નથી. કોઈને એજ્યુકેશનમાં 50,000 રૂપિયા જરૂરિયાત હોય તો આપ્યા હોય, 25,000 આપ્યા હોય. એક મોદય છે એ તો પોતાનું ફંડ ઊભું કરેલું છે અને આખા સમાજમાંથી માગતા હોય છે અને એને આવતું હોય છે, છતાં એ સારું કાર્ય કરે છે. આપણે કોઈને પણ કાંઈ પણ એજ્યુકેશનમાં તકલીફ નહીં, એ કંઈ એ બેન નથી, પણ છતાં હું તમને કહું કે ભાવનગરથી નહીં પણ શિહોરથી અહીંયા આવ્યા હતા. 3 વર્ષની એ બાળકની ફી નહોતી ભરાણી, એ બાળકને ઉઠાડી દેવામાં આવ્યું હતું. એના પૈસા ન ભરીએ એને પરીક્ષામાં બેસવા દેવાનું છે, એનું ભવિષ્ય બગડતું હતું. એને મને કીધું નહોતું. મેં તપાસ કરી સ્કૂલમાં, તપાસ કરીને મેં કીધું તમે રૂમ જાઓ, એનો દાખલો નહીં કાઢતા, હું તમને અઠવાડિયા મહિના પૈસા ભરાવી દઉં. અઠવાડિયામાં પૈસા ભરાવવા માટે મેં અમારે અમદાવાદ એક ટ્રસ્ટ છે એમાં અને થોડું ઘણું વસગટ હતી એ રણછોડદાસ દેવધર વિદ્યાર્થી ગૃહમાંથી એ કરી એ 2 બાળકોને ભણાવ્યા. એ 2 બાળકો પાસ થઈ ગયા અને અત્યારે પાછા સુરત કે ભાવનગર જ્યાં હોય ત્યાં ગયા છે. એટલે બહારથી આવ્યા હતા છતાં આપણે આપણી જ્ઞાતિના હતા, એટલે લોકોને એમ થતું હોય કે શું કામ કરતા હતા કે શું નહીં, એ જરૂરિયાત નથી. કામ કરીએ એનું વર્ણન કરવા
એ બધું થયું હતું. કોઈને એજ્યુકેશનમાં કંઈ પણ જરૂરિયાત હોય તો ઘણી વખત એ ટ્રકમાંથી પૈસા મગાવી અને આપણે મદદરૂપ થઈએ છીએ. કોઈ પણ આ તો અહીંયા આપણું છે, પણ કોઈને કંઈ પણ અગવડતા હોય, કોઈ રોગ હોય કંઈ પણ, તો સોનિયાબેનને હું ફોન કરું તો એને હર હંમેશ ઉપયોગ થતા હોય છે અને અમદાવાદમાં જવાબ દેતા હોય છે. શું કામ કે અમરેલીના નામ એટલે એવું કંઈ પણ હોય તો એને મદદરૂપ થતા હોય છે. તો વિશેષ નહીં આપણે મોઢેશ્વરી માતાજીના આશીર્વાદ, મધુશાળાના આશીર્વાદ, આપ સૌનો સાથ અને સહયોગ આજ સુધી મને અને અમને મળતો રહ્યો છે, મળશે એમાં કોઈ શંકા નથી. તો એના સહયોગથી આપણે નવી વાડીનું રોપણ કરવાનું વિચારી રહ્યા છે. તમે લોકો પણ પ્રાર્થના કરજો, કોઈની દુઆ, કોઈની પ્રાર્થના, કોઈના આશીર્વાદ, કોઈનો આર્થિક સહયોગ એ બધું મળશે તો આપણે થોડાક સમયમાં એ કરી શકશું. પુનઃ બધાનો આભાર. અને હવે આગળનું દીપકભાઈને કહીએ કે એ કાર્ય શરૂ કરશે. બોલો મહેશ્વરી મહારાજની આવે ત્યાં સુધીમાં આપણે પુષ્ટિ જયભાઈ અડાલજાને વિનંતી કરું કે તે મોબાઈલના ગેરફાયદા, મોબાઈલ વાપરવાના ગેરફાયદા શું છે એ આપણને જણાવશે. પુષ્ટિ. મોબાઈલ ફોન આપણા જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમ તેના ફાયદા છે તેમજ તેની ખામીઓ પણ છે. મોબાઈલના ઉપયોગના લીધે આંખને તેના કિરણો સૌથી વધારે નુકસાન કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરતી વખતે આપણે અલગ જ દુનિયામાં રહેવા લાગીએ છીએ, જેનાથી પરિવારજનોમાં એકલતા આવી જાય છે. એકબીજાથી દૂર રહેવા લાગીએ છીએ. મોબાઈલના વધુ પડતા ઉપયોગના લીધે ઘણા છોકરાઓ ડિપ્રેશન જેવા અનેક માનસિક રોગો થતા જોવા મળે છે. છોકરાઓનું અંતર બગડવા પાછળનું મુખ્ય કારણ મોબાઈલનો ઉપયોગ છે. તેના લીધે આપણી યાદશક્તિમાં પણ ઘટાડો આવે છે. ચલો આજથી આપણે ટ્રાય કરીએ કે મોબાઈલનો ઓછો ઉપયોગ કરીશું. થેન્ક યુ. અને એક આભાર માનીએ અને એમનું પણ એક આભાર માની લઈએ. એટલે એનો પણ અંતઃકરણપૂર્વક આભાર. અને હિરેનભાઈને એને પુષ્પગતિ એનું સન્માન કરી દે. હિરેનભાઈ